ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ। તો આજનો ટોપિક છે રોગ પ્રશમન ચિકિત્સા। રોગનું પ્રશમન કઈ રીતે કરવું? તો કે પહેલી વસ્તુ તો રોગ છે શું એ આપણે સમજવું પડે। તો દોષનું જે વૈષમ્યપણું થાય છે, દોષનું સામ્યપણું એટલે સ્વસ્થતાની સ્થિતિ, અને દોષનું વૈષમ્ય એટલે કે વિષમતા થવી એ શું છે? એ રોગ છે। એ શું છે? રોગ છે। તો રોગસ્તુ દોષ વૈષમ્ય એવું કીધું છે। તો વૈષમ્યતાને આપણે ટ્રીટ કરવાની છે અને રોગ પ્રશમન કરવાનું છે। અહીંયા પણ આયુર્વેદનું પ્રયોજન લખી શકો। પ્રયોજન ચાસ્ય આયુર્વેદ પ્રયોજન ચાસ્ય સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ આતુરસ્ય વિકાર પ્રશમન છે। અહીંયા બીજા જે આતુરસ્ય વિકાર પ્રશમન છે એનો જે છે ઉપયોગ કરવાનો છે। તો એની અંદર બે પ્રકારની ચિકિત્સાઓ આયુર્વેદની અંદર આપી છે। ધાતુ સામ્ય કરવા માટે એક શોધન ચિકિત્સા આપી છે અને એક સમન ચિકિત્સા આપી છે। શોધન ચિકિત્સામાં કીધું છે કે બહિર્દોષાન પંચદ્યા શોધનમ ચતત નિરૂહ વમન, નિરૂહ કીધી છે, વમન કીધી છે, કાય શિરોરેક અને અશ્રુ વિસ્મૃતિ, આ 5 જેટલી ચિકિત્સા જે છે આપેલી છે એની અંદર। ઓકે, અને અમુક પ્રમાણે જે છે 6 છે, અમુક પ્રમાણે 7 છે, અમુક પ્રમાણે 5 છે। એ જે છે પંચકર્મમાં તમને ખ્યાલ આવશે। પંચકર્મની જે છે આપણી વિડીયો છે લેક્ચર સિરીઝ, એની અંદર ફર્સ્ટ જે છે ઇન્ટ્રોડક્શન લેક્ચર સિરીઝ છે એની અંદર જે છે આપેલું છે કે કોના પ્રમાણે 5 છે, કોના પ્રમાણે 6 છે, કોના પ્રમાણે 7 છે, એ જે છે તમારે ત્યાંથી જોવાનું રહેશે। તો તમને વધારે ત્યાંથી ખ્યાલ આવશે શોધન ચિકિત્સા વિશે। ઓકે, તો શોધન ચિકિત્સા માટે પંચકર્મનો એક ઇન્ટ્રોડક્શન ઓફ પંચકર્મ કરીને પ્લેલિસ્ટ છે એની અંદર તમે જોઈ શકો છો। ઓકે, હવે વાત કરીએ સમન ચિકિત્સા। તો સમન ચિકિત્સાની અંદર શું આવે? ન શોધયતી યદ દોષાન સમાનો ઉદિરેથી સમીકરોતી કૃદ્ધાચ તત સમન સંસમન ઉચ્યતે। એટલે કે જે દોષો જે છે શોધનથી ન શોધયતી યદ દોષાન સમાનો ઉદિરેત્યપી, એટલે કે જે દોષો સમનથી દૂર થઈ શકતા હોય એ દોષોનું શોધન ના કરવું છે એવું કેવું છે। ઓકે, શું કીધું છે જુઓ, ટ્રીટમેન્ટ મેજર દોષ નાઇધર એલિમિનેટ ધ દોષા નોર અગ્રવેટ ધ દોષા, એટલે કે શું કરે છે? દોષોને બહાર પણ નીકાળતું નથી અને જે છે મેજર દોષ નાઇધર એલિમિનેટ દોષા, અને દોષોનો પ્રકોપ પણ નથી કરતું, એટલે કે જે શરીરની બહાર પણ નથી નીકાળતું અને દોષોનો પ્રકોપ પણ નથી કરતું। અને એ ચિકિત્સાને શું કહેવામાં આવે છે? અને એ સામ્ય અવસ્થામાં લાવે છે દોષોને, તો એને શું કહેવાય છે? પ્રશમન ચિકિત્સા કહેવામાં આવે છે। ઓકે, પ્રશમન ચિકિત્સા કહેવામાં આવે છે ને। તો એ જ વસ્તુ અહીંયા સમન ચિકિત્સામાં આપેલી છે। એની અંદર શું આવે તો કે દ્રવ્યભૂત અદ્રવ્યભૂત સંતર્પણ અપતર્પણ હેતુ વિપરીત વ્યાધિ વિપરીત ઉભયાર્થ વિપરીત, પછી દેવપાશી પિત્તપાશી સત્વાવજય અંતઃબહિ શસ્ત્રપરિજન સંશોધન સંશમન આહાર આચાર જે છે ચતુર્વિધ ચિકિત્સા છે એ પણ આવે। ઓકે, તો આ વસ્તુ જે છે સમન ચિકિત્સાની અંદર આવે। સમન ચિકિત્સામાં અષ્ટાંગ હૃદયનો એક રેફરન્સ છે જોવો હોય તો, એની અંદર Incoming voice call from Papa. એની અંદર પાચન દીપન અને બધી જ 7 પ્રકારની ચિકિત્સા આપેલી છે। ઓકે, એ વસ્તુ પણ તમારે ત્યાં જોવાની રહેશે। તો નેક્સ્ટ લેક્ચર મળીશું નવા ટોપિક સાથે, ત્યાં સુધી રજા આપશો। જય હિન્દ, જય ભારત, જય વિજય ધન્વંતરી, નમસ્કાર।